અંકલેશ્વર જીઆરડીસીની પ્રિન્સ કેમિકલને જીપીસીબીએ ક્લોઝર નોટિસ ફટકારી વીજ અને પાણીના જોડાણ કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અંકલેશ્વર જીઆરડીસીમાં જીપીસીબીની મોનિટરિંગ ટીમ દ્વારા થોડા સમય પૂર્વે મોનિટરિંગ કરી રહી હતી। તે દરમિયાન વરસાદી સ્ટોર્મ વોટર ડ્રેનમાં પ્રદૂષિત પાણી વહેતું નજરે પડ્યું હતું। પાણીના નમૂના લેવામાં આવ્યા હતા અને વરસાદી પાણીની કાંસમાં પ્રદૂષિત પાણી ક્યાંથી આવી રહ્યું છે તે દિશામાં તપાસ કરી હતી, જેમાં પ્રિન્સ કેમિકલ કંપનીમાંથી પ્રદૂષિત પાણી આવી રહ્યું હોવાનું સામે આવતા જીપીસીબીએ સ્થળ તપાસ કરતા જીપીસીબીએ સ્થળ તપાસ કરી અને બંને સ્થળેથી નમૂના લીધા હતા અને લેબમાં મોકલ્યા હતા, જેનો રિપોર્ટ આવતા જ વડી કચેરી ખાતે રિપોર્ટ કર્યો હતો। રિપોર્ટના આધારે જીપીસીબીએ તાત્કાલિક અસરથી પ્રિન્સ કેમિકલને ક્લોઝર નોટિસ ફટકારી હતી અને તેને 2 લાખ રૂપિયા બેંક ગેરંટી જમા કરવા આદેશ કર્યો। તેમજ વીજ નિગમ અને નોટિફાઈડ વિભાગ નગર વીજ અને પાણી જોડાણ કપાઈ નાખવાનો હુકમ કર્યો હતો, જે આધારે વીજ અને નોટિફાઈડ અંકલેશ્વર વિભાગ દ્વારા જોડાણ કાપી નાખવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।